કરીને નવો વાવથરાજ જિલ્લો બનાવીને તેમાં ધાનેરાનો સમાવેશ કરતા છેલ્લા 25 દિવસથી વિરોધ થઈ રહ્યો છે, જેના ભાગરૂપે વાવથરાજમાં ન જવા માટે વાંધા અરજીઓ ઉપર સહમતિ માટેનું ગામે ગામ કેમ્પેઈન ચલાવાયું હતું, જેના ભાગરૂપે આજે ધાનેરાના યુવાનો હજારોની સંખ્યામાં વાંધા અરજીઓ લઈને પાલનપુર કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા, જ્યાં તેમને અમારો જિલ્લો બનાસ જિલ્લો તેમજ નથી જવું અમારે થરાદમાં નથી જવું ના સૂત્રોચ્ચાર કરીને વિરોધ નોંધાવી બનાસકાંઠામાં જ રહેવાની માંગ કરી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું। સર્વ યુવાનોએ બધી જ સમાજના ભાઈઓ મિત્રોએ નિર્ણય લીધો કે આપણે મળીને વાંધા અરજીઓ આપવી જોઈએ। એટલે જે અત્યારે અમે 5000થી ઉપરની વાંધા અરજીઓ લઈને આવેલા છીએ, એમાંથી અમે જાતે મળીને એક પણ લાવેલી નથી, એ બધી પોતાની ઈચ્છાથી આવેલી છે। અને હજુ બી બહુ બધા મિત્રોનો એવો વિચાર છે કે અમે પણ આવીને આવેદનપત્રો આપશું, વાંધા અરજીઓ આપશું, પણ ગમે તે થાય આપણે બનાસકાંઠા છોડવાનું નથી। કોઈ પણ ભોગે અમે બનાસકાંઠા છોડવા તૈયાર નથી। સમગ્ર ધાનેરા તાલુકામાંથી તમામ ગામોમાંથી હજારોની સંખ્યામાં વાંધા અરજીઓ અહીંયા આવી છે અને આપ જોઈ શકો છો તમામ મિત્રો પોતાની પણ વાંધા અરજીઓ લઈને અહીંયા આવ્યા છે। અહીંયા એક જ માંગ છે કે અમારે કોઈ વ્યક્તિનો, કોઈ સમાજનો કોઈનો વિરોધ નથી। અમારે જેના સાથે જોડાયેલા છીએ, બનાસકાંઠા સાથેના જે જોડાણો છે, આજે તમે જોઈ શકો છો કંઈ પણ કામ હોય તો પાલનપુરમાં સરળતાથી ભેગા થઈ શકાય। એના માટે અમારો દરેકની એક જ માંગ છે કે અમને બનાસકાંઠામાં રાખો। અમારે ક્યાંક ને ક્યાંક ઔદ્યોગિક દ્રષ્ટિએ વાત કરીએ, શિક્ષણની દ્રષ્ટિએ વાત કરીએ, મેડિકલની દ્રષ્ટિએ વાત કરીએ તો અમારા માટે સૌથી અગત્યનું જો કોઈ હબ હોય તો પાલનપુર છે। તો સમગ્ર જનતાનો એક જ અવાજ છે કે અમને કોઈ વસ્તુનો પ્રોબ્લેમ નથી। વાવથરાજ જિલ્લો બન્યો છે તો ગવર્મેન્ટને ખૂબ ખૂબ અભિનંદન છે, પણ અમારો જે જિલ્લો છે એ ક્યાંક જતા કોઈ ચર્ચા વગર, કોઈ વ્યક્તિઓના ડિસ્કશન વગર જો રજૂઆત કોઈની સાંભળી નથી તો ખાસ સરકારને અપીલ છે કે વાતો સાંભળો। અહીંયા વાસ્તવમાં શું દરેક લોકોની અપેક્ષાઓ છે એને ધ્યાનમાં રાખીને અમારી આજે બનાસકાંઠામાં રહેવાની જે અપીલ છે એને ધ્યાનમાં લેવામાં આવશે। સૌપ્રથમ તો રાજ્ય સરકારે જ્યારે બેસતા વર્ષ એટલે કે નવા વર્ષ 2025માં જે આ વિભાજન, જિલ્લા વિભાજનની જે કેબિનેટે મંજૂરી આપી છે, એના પછી ધાનેરાની જનતા, સર્વે સમાજ, દરેક સમાજની જનતા અહીંયા કલેક્ટર કચેરી દ્વારા આવેદનો અપાઈ ચૂક્યા છે। ધાનેરામાં જ ધાનેરા હિતરક્ષક સમિતિ દ્વારા બહુ માંગણીઓ કરવામાં આવી છે, અલગ અલગ જાતના આંદોલનો શાંતિપૂર્વક રીતે જ કરવામાં આવ્યા છે, છતાં પણ રાજ્ય સરકાર દ્વારા કોઈ પ્રતિસાદ જનતાને મળ્યો નથી। તો એના માટે છેલ્લા લગભગ આજે 27 તારીખ થઈ ચૂકી છે, પણ રાજ્ય સરકાર દ્વારા કોઈ જાતનો પ્રતિસાદ આપવામાં આવ્યો નથી। એના કારણે ધાનેરાની સર્વે સમાજ, દરેક સમાજ આજે અહીંયા કલેક્ટર કચેરી સ્વયંભૂ બધા જ પોતપોતાની મતલબ જે અરજીઓ છે, વાંધા અરજીઓ છે, એ લઈ અને કલેક્ટર સાહેબશ્રીને આપવા આવી છે।